તાલાલામાં દેવાયત ખવડની બબાલનો મામલો। દેવાયત ખવડ સહિત 15 સામે ફરિયાદ। તાલાલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે। મારામારી, ચેન લૂંટ, બંદૂક બતાવી ધમકી આપવાની ફરિયાદ નોંધાઈ છે। તો ખવડ અને તેના સાથીઓ સામે અનેક કલમો પણ લગાવવામાં આવી છે। મહત્વનું છે કે હુમલા બાદ ધુરાજસિંહ હાલ જૂનાગઢની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। દેવાયત ખવડ પર ધુરાજસિંહે હુમલાના આક્ષેપ પણ કર્યા છે। જૂની અદાવતમાં હુમલો કરાયાનો ધુરાજસિંહનો દાવો છે। જ્યારે ભાવનગરથી સાસણ ગેટ બાજુ જવા નીકળ્યો ત્યારે મારામાં એક બીજી કોઈ આઈડીમાંથી એમ આવેલું હતું કે ભાવનગર આવવું નહીં, બાકી દેવાયત અડી જશે। પછી મેં ધ્યાનમાં લીધું નહીં, હું ગીર આવ્યો। ગીરથી હું આજ સવારે 11 વાગે સોમનાથ જતો હતો એટલે મારી ગાડીની સ્પીડ 50 કિલોમીટર પ્રતિ હતી। તો એ સામેથી બ્લેક ફોર્ચ્યુનર 100ની કે 110ની સ્પીડમાં ઉપર આવીને ચડાવી દીધી ગાડી। પછી અને એની એક્ઝેક્ટ પાછળ ગાડી ક્રેટા હતી, બ્લેક કલરની। ફોર્ચ્યુનર બ્લેક કલરની હતી અને ક્રેટા બી બ્લેક કલરની હતી। નંબર કોઈ હતા નહીં। સીધા જ ગાડીમાંથી 12 કે 15 જણા ઉતરીને ગાડી આખી તોડી નાખી। મને જે આજે વાગ્યું છે, પગમાં બી ફ્રેક્ચર છે, હાથમાં બી ફ્રેક્ચર છે। મારો દોરો લઈ ગયા। દોરો 15 તોલાનો હતો અને જે સૂર્યનું જે ચપટું હતું એમાં ફોટો બી બતાવું, એ 4 તોલાનું હતું। અને બંદૂક કાઢી કે આ 2 નંબરની બંદૂક તારા માટે જ લાવ્યો છું, તને ઠોકીને પાડી દેવાનો છે, જો તે કેસ બેસ કર્યા પછી। મહેસાણાના ઊંઝામાં હત્યા મામલે મોટો ખુલાસો થયો છે। મોટા ભાઈએ જ નાના ભાઈની હત્યા કરી નાખી। પૈસાની માથાકૂટમાં ભાઈએ હત્યા કરી નાખી। પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યાનો ભેદ ઉકેલ્યો છે। મહેશ ઉર્ફે લતીફ ચૌધરીની હત્યા તેના મોટા ભાઈ સુહાગ ચૌધરીએ જ કરી હતી। બંને આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે। સુહાગ ચૌધરીએ તેના મામાના દીકરા ભરત ચૌધરીની મદદથી લાશનો નિકાલ કર્યો હતો। મહેસાણા પોલીસ, ઊંઝા પોલીસ સ્ટેશન, ઉનાવા પોલીસ સ્ટેશન અને એલસીબીની ટીમે સાથે મળીને આ કેસનો ઉકેલ લાવ્યો। સુહાગ અને ભરત બંનેની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી છે।